આજે રાજેશનું ઓફિસમાં પ્રમોશન થયું. રાજેશની માની ઈચ્છા હતી કે સગાવાલાઓને બોલાવીએ અને જમવાનું કરીએ. રાજેશે પણ હામી ભરી. રાજેશના ભાઈ ભાભી, રાજેશના મામા મામી એક જ શહેરમાં રહેતા હતા. સૌને આમંત્રણ આપવામાં આવ્યું. 8 વાગે બધા ઘરે પહોંચ્યા. જોયું તો ટીવી ચાલુ હતું, જેની સામું કોઈનું ધ્યાન નહોતું. રાજેશ, તેની પત્ની અને બાળકો પોતપોતાના ફોન પર જ લાગેલા હતા. મહેમાનને આવતા જોઈ રાજેશની માએ સૌનું સ્વાગત કર્યું. એમને અંદર બોલાવ્યા. રાજેશની પત્નીએ એક હાથમાં ફોન પકડ્યો હતો અને બીજા હાથમાં ટ્રે લઈ સૌને પાણી આપ્યું. રાજેશે જમવાનું બહારથી જ ઓર્ડર કરી દીધેલું. જમવાનું આવી ગયું એટલે પત્નીએ સૌને જમાડી દીધા. મહેમાનો આવ્યા એની લગભગ 1 કલાક પૂરી થવા આવી, પરંતુ કોઈના હાથમાંથી ફોન ન છૂટ્યો અને સાથે સાથે ટીવીનો શોર અલગ. મામા મામીને આ બધું સારું ના લાગ્યું. આમંત્રણ આપ્યું છે તો શા માટે? અમે અહીંયા આવ્યા છીએ તો શા માટે? સાથે બેસીને બધા વાતો કરે, ગપ્પા મારે, હસી મજાક કરે, નહીં કે ટીવી જોવા. ટીવી તો અમારા ઘરે પણ છે, તો ત્યાં ન જોઈ લઈએ. પરંતુ મામા મામીએ મોઢે કશું કહ્યું નહીં. જમ્યા પછી થોડી વાર બેસી અને નીકળી ગયા. થોડા દિવસો પછી મામા મામીની લગ્નની એનિવર્સરી હતી. મામીએ ખૂબ પ્રેમથી બધાને બોલાવ્યા. મહેમાનો આવી ગયા. રાજેશે તો પોતાની આદત અનુસાર જ હાથમાં ફોન પકડેલો હતો. મામીથી રહેવાયું નહીં. થોડો ગુસ્સો પણ આવી રહ્યો હતો, પરંતુ કશું કહ્યું નહીં. મામા મામીએ જમવાનું પીરસ્યું. બધા જમવા લાગ્યા, પરંતુ મામા મામી જમવાનું પીરસીને ખબર નહીં પરંતુ ક્યાંક જતા રહ્યા. રાજેશે પોતાના હાથમાં રહેલો ફોન ખિસ્સામાં નાખ્યો અને ઊભો થઈ મામા મામીને અવાજ લગાવ્યો. એણે જોયું કે મામા મામી દૂર ગાર્ડનમાં ખુરશી નાખીને બેઠા છે. બંને પોતાના ફોનમાં વ્યસ્ત દેખાઈ રહ્યા હતા. ખબર નહીં શું કરતા હોય. રાજેશ નજીક જઈ હસીને બોલ્યો, અરે મામી, જમવાનું અધૂરું પીરસીને અહીં શું કરો છો? અને આ ફોનની બીમારી તમને ક્યાંથી લાગી ગઈ? મામીએ કહ્યું, એમ? તને ખબર છે કે આ બીમારી છે? તો પછી બેટા, મારા કરતાં આ બીમારી તને વધુ છે. રાજેશે કહ્યું, અરે તમે લોકો સમજો નહીં, કેટલા ઇમ્પોર્ટન્ટ મેસેજ આવતા હોય, મેલ્સ આવતા હોય, બધાના રિપ્લાય આપવાના હોય, એટલે ઓનલાઈન રહેવું જ પડે. મામીએ કહ્યું, બેટા, વાત તારી બધી સાચી, પરંતુ જે પાસે છે, શું તને નથી લાગતું કે સૌથી પહેલા સમય એને આપવો જોઈએ? હવે જ્યારે અમે ત્યાં નહોતા તો કેમ એમને શોધતા આવ્યો? એવી જ રીતે તારા ઘરે કોઈ મહેમાન આવે ત્યારે તું જ ના હોય, અર્થાત ફોનમાં ઘૂસ્યો હોય, તો મહેમાનોને પણ ખોટું લાગે ને. મારું તો બસ એટલું જ કહેવું છે, માણસે ફોન બનાવ્યા છે, ફોને માણસને નહીં. ફોન પર આપણો કંટ્રોલ હોવો જોઈએ, ના કે આપણા પર ફોનનો. એકવાર ફોનને આરામ આપતા શીખી જા બેટા, સંબંધોમાં મીઠાશ વધી જશે. મામીની વાત સાંભળી રાજેશ સમજી ગયો. રાજેશે પોતાનો ફોન ખિસ્સામાં મૂકી દીધો. મામીનો હાથ પકડીને ટેબલ પાસે લઈ આવ્યો. દરેકને સૂચના આપી દીધી, ચલો બધા પોતપોતાના ફોન મૂકી દો. પહેલા આપણે લોકો જમી લઈએ, પછી ખૂબ મજાની વાતો કરીશું. રાજેશની વાત સૌએ માની અને પછી તો 2:30 વાગ્યા સુધી હસી મજાક ચાલ્યો. મામા મામીના ચહેરા પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા. લગભગ તમે બધાએ અનુભવ્યું હશે કે આપણે બધા આજે ગરદન ઝુકાવીને ફક્ત ફોનમાં જ પડ્યા રહ્યા છીએ. ફોનને રોજ થોડો સમય સાઈડમાં મૂકી દો અને પોતાના આડોશી પાડોશી, સંબંધીઓ, સગા વહાલાઓ, દોસ્તો બધાની સાથે ગપશપ કરો. તમારું શું કહેવું છે? નીચે કમેન્ટમાં તમારા મંતવ્યો જણાવજો. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને. ધન્યવાદ.